પંચમહાલ શહેરા નગરપાલિકામાં ભાજપનો કેસરિયો લહેરાયો। સતત 5મી વખત ભાજપે સત્તાના સૂત્રો સંભાળ્યા છે। 7 વોર્ડની 28 બેઠકોમાંથી 15 બેઠકો પર ભાજપા ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે। વોર્ડ નંબર 1 અને 5માં ભાજપની આખી પેનલ બિનહરીફ થઈ છે। ભાજપાના ઉમેદવારો અને કાર્યકર્તાઓમાં ખુશીની લહેર વ્યાપી ઉઠી છે। આજરોજ શહેરા નગરપાલિકામાં 7 વોર્ડ અને 28 ઉમેદવારોને ફોર્મ ચકાસણી હતી। એમાં ગર્વ સાથે કહેવું જોઈએ કે અમારે આના પહેલાં પણ નગરપાલિકા ભારતીય જનતા પાર્ટીની જ હતી જ્યારથી નગરપાલિકા બની ત્યારથી, પણ આજે અમારી 15 સીટો બિનહરીફ થઈ ગઈ અને જે અમારા પર વિશ્વાસ મૂકી અને જે ઉમેદવારો હતા એમણે ને જે અમુક અમારા વોર્ડ તો સંપૂર્ણ બિનહરીફ થયા, જેમાં વોર્ડ નંબર 1, વોર્ડ નંબર 5 એમાં 4 બેઠકો અમારી બિનહરીફ થઈ છે અને હવે ફક્ત 13 બેઠક પર ચૂંટણી થવાની છે। આ તો હજુ ટ્રેલર છે, પિક્ચર બાકી છે, હજુ પરમદાડા સુધી જોવો રહા, પણ સાથે ઠોકીને અમે કહીએ છીએ કે અમે જે શહેરાનો વિકાસ અમારા આદરણીય ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને અમારા માન્ય ધારાસભ્ય શ્રી જેઠાભાઈ ભરવાડ સાહેબની આગેવાની હેઠળ જે શહેરા નગરપાલિકાનો જે વિકાસ થયો હતો અને એના લીધે જ આજે આ 15 બેઠક અમે બિનહરીફ મેળવી છે। આજરોજ મામલતદાર કચેરી ખાતે 13 તારીખના રોજ ફોર્મ ચકાસણી કરવામાં આવી। એની અંદર અમારા 1 નંબર વોર્ડની અંદરથી હું હિંમતસિંહ જયસિંહભાઈ પગી અને અમારી પૂરી 4 ટીમ બિનહરીફ થઈ છે અને અમને જે ભારતીય જનતા પાર્ટી મહુડી મંડળ વડાપ્રધાન શ્રી, મુખ્યમંત્રી શ્રી અને અમારા લોકલાડીલા ધારાસભ્ય શ્રી અમારી પર વિશ્વાસ મૂક્યો છે તે બદલ હું ભારતીય જનતા પાર્ટીનો અને મારા વોર્ડ નંબર 1ના તમામે તમામ મતદારોનો ખૂબ ખૂબ આભાર માનું છું।